જય સ્વામિનારાયણ। આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું શ્રીમદ ભગવદ્ ગીતા આપણે શું કામે વાંચવી જોઈએ। તો જેવી રીતે આપણે કોઈ પણ વસ્તુ લઈએ તો એ વસ્તુની સાથે યુઝર મેન્યુઅલ આવે કે ભાઈ આ વસ્તુનો ઉપયોગ તમારે આવી રીતે કરવાનો છે। એવી રીતે આપણા જીવનની યુઝર મેન્યુઅલ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા। જેવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતા લોકોના ધ્યાન ઉપર આવતી ગઈ, એવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રચાર અને પ્રસાર પણ થવા લાગ્યો। ઘણા બધા લોકોએ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચીને તેમાંથી પ્રેરણાઓ મેળવી છે અને પોતાના જીવનની અંદર પરિવર્તનનો અનુભવ પણ કર્યો છે। આ દુનિયાની અંદર જેટલા પણ મહાન વ્યક્તિઓ થયા છે, એમાં ખાસ કરીને ભારતના, તો એ બધા મોટા ભાગના શ્રીમદ ભગવદ્ ગીતા તેઓએ વાંચી છે અને તેમાંથી પ્રેરણાઓ પ્રાપ્ત કરી છે। ગાંધીજી જોઈએ તો તે પણ શ્રીમદ ભગવદ્ ગીતા છે એ વાંચતા હતા। દરેક માણસના જીવનની અંદર બે પ્રકારના સત્યો હોય છે, એક મારું સત્ય અને એક પરમ સત્ય। શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આપણું સત્ય છોડાવી અને જે ખરેખર પરમ સત્ય છે, ખરેખર જે વાત એ સાચી છે, તે વાત તરફ આપણને લઈ જાય છે। પરમ સત્ય એટલે કે પરમાત્મા તરફ આપણને લઈ જાય છે। ભગવાન જો આપણને મળી જાય, જેના દુનિયા બનાવી છે એવા ભગવાન જો આપણને મળી જાય, પછી આપણે બીજાની શું જરૂર રહે। એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતા લોકો કોક એને ધાર્મિક ગ્રંથ તરીકે જોવે, કોક એને બિઝનેસના લેસન્સ એમાંથી મળે છે એવી રીતે જોવે, કોક એને જીવન જીવવાના શાસ્ત્ર તરીકે જોવે, કોક એને મોક્ષના શાસ્ત્ર તરીકે જોવે। આ બધું જ સાચું, કારણ કે આ બધી જ વાતો આપણને ભગવદ્ ગીતામાંથી શીખવા મળે છે। પણ ભગવદ્ ગીતાની એક વિશેષતા શું છે કે ભગવદ્ ગીતા આખો જે સંવાદ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયો છે, એ સંવાદની ભૂમિ કઈ હતી? યુદ્ધ ભૂમિ હતી, કુરુક્ષેત્ર હતું અને અર્જુન સાવ નાસીપાસ થઈ ગયો હતો। એવા સમયે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જે ઉપદેશ આપે છે ને, એ ઉપદેશ કોઈ યુદ્ધ કરવાનો નથી આપતા। અર્જુનને યુદ્ધ કરતા નહોતું આવડતું, ગાંડીવ ચલાવતા નહોતું આવડતું, એવું નહોતું। અર્જુનને બધું જ આવડતું હતું, પરંતુ અર્જુન અંદરથી ને ભાંગી ગયો હતો અને અંદરથી ને ભાંગી ગયેલા વ્યક્તિને બેઠો કરવા માટે શ્રીમદ ભગવદ્ ગીતાની જરૂર પડે, ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશની જરૂર પડે। ભગવાન શ્રી કૃષ્ણએ ઉપદેશ આપ્યો, અને કેવો ઉપદેશ! જુદા જુદા અધ્યાયોની અંદર અદ્ભુત ઉપદેશ આપવામાં આવ્યો। એક પણ વાત યુદ્ધની વાત નથી કરી, એક પણ વાત, અને છતાં પણ અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થયો છે। જો શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ સાંભળ્યા વગર કદાચ અર્જુને યુદ્ધ કર્યું હોત, તો એ દરેકને જેને મારત ને એનું પાપ કદાચ અર્જુનને લાગત ને પણ મનમાં વસવસો રહી જાત કે આપણે આટલા બધાને મારી નાખ્યા। પરંતુ આ ઉપદેશ સાંભળીને અર્જુન બેઠો થયો છે। સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, કે તું તારા બધા જ મનના ધર્મો મૂકીને તું એક મારે શરણે આવ। હું કહું છું ને મારી ઈચ્છાથી તું આ બધું કર। આપણા જીવનની અંદર પણ જો ભગવાનની ઈચ્છા ભળે અને ભગવાનની ઈચ્છાથી આપણે જો આપણું જીવન જીવીએ ને, તો જીવન જીવવાની છે ને મજા જ કંઈક બદલી જાય। શ્રીમદ ભગવદ્ ગીતાના ઉપદેશો આપણે આપણા જીવનની અંદર લાવીએ, એનો મતલબ કે આપણે ભગવાનની ઈચ્છા પ્રમાણે એમને જે ગમે છે એ રીતે આપણે જીવીએ છીએ। શ્રીમદ ભગવદ્ ગીતા આમ પણ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું એક શાસ્ત્ર છે। આપણા હિન્દુ ધર્મની અંદર કોઈ પણ સંપ્રદાયને પોતાનું તત્વજ્ઞાન સિદ્ધ કરવું હોય, સાબિત કરવું હોય, તો આપણા મુખ્ય 3 ગ્રંથો છે, શ્રીમદ ભગવદ્ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર। તો આ ત્રણેય ગ્રંથોમાંથી એમને પોતાનો સિદ્ધાંત કહેવો પડે છે તે સંપ્રદાયને, અને જો એ સિદ્ધાંત પોતે કહી શકે, તેનો સંપ્રદાય એ વૈદિક સંપ્રદાય છે એવું આપણે કહી શકીએ। એ દ્રષ્ટિએ પણ શ્રીમદ ભગવદ્ ગીતા એ ખૂબ અગત્યનો એક ધર્મ ગ્રંથ છે। તો આપણે આ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચીએ
તો આપણા જીવનની અંદર શું લાભ થાય? અર્જુનને શું લાભ થયો? અર્જુનને લાભ એ થયો કે એના દ્રષ્ટિકોણ બદલાઈ ગયા. યુદ્ધ જે કરવાના હતા, સામે બધા સગાવાલાઓ હતા, પણ અર્જુનનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો કે હું યુદ્ધ શું કામ કરું છું. એવી જ રીતે આપણે આ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચીએ તો આપણા દ્રષ્ટિકોણ પણ બદલાય. જે કંઈ પણ આપણે કામ કરીએ છીએ, વ્યવહારિક કામ કરીએ, સામાજિક કામ કરીએ, આધ્યાત્મિક કાર્યો કરીએ, એ દરેકની અંદર દ્રષ્ટિકોણ બદલાશે. અને આ દ્રષ્ટિકોણ કેવી રીતે બદલાશે? પોઝિટિવલી ચેન્જ ઇન એટીટ્યુડ, કે એક પોઝિટિવ ચેન્જ આવશે. અને આ પોઝિટિવ ચેન્જ આપણને પરમ સત્ય પરમાત્મા તરફ લઈ જાય છે. ભલે ને કોઈ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી ને બિઝનેસ લેસન શીખે, શીખવા જ જોઈએ, શીખવા મળે છે તો એ શીખતા શીખતા પણ એ ભગવાન તરફ આગળ વધી શકે છે. આ વિશેષતા છે શ્રીમદ ભગવદ્ ગીતાની. અને એટલા માટે આજે 5000 વર્ષો પછી પણ શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આજના સમયમાં એટલી જ યોગ્ય લાગે છે, એટલી જ સાચી લાગે છે અને એટલી સાંપ્રત લાગે છે. આ ઉપદેશ એ સનાતન સત્ય હતું. આ ઉપદેશ એ સિદ્ધાંત વાર્તા હતી. અને સિદ્ધાંતો છે ને એ કોઈ દિવસ બદલાતા નથી. સિદ્ધાંતો તો એમના એમ રહે. એટલે આવી સિદ્ધાંત વાર્તાઓ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર છે. ભગવાનના ઉપદેશ વચનોનો આ ગ્રંથ છે. એટલે આપણા માટે તો ખૂબ આનંદની વાત છે કે આપણે આ શ્રીમદ ભગવદ્ ગીતાને જાણી છે. તેમના માર્ગે ચાલવાની પ્રેરણા પણ આપણને ભગવાને આપી છે. તો આવો આપણે પણ ભગવદ્ ગીતા વાંચીએ અને લોકોને પણ ભગવદ્ ગીતા વાંચવાની પ્રેરણા આપીએ. જય સ્વામિનારાયણ.